મમ્મી વહુને સંસ્કૃતમાં શું કહેવાય? સંસ્કૃત છોડ, અત્યારની વહુને એકય ભાષામાં કશું ના કહેવાય. મમ્મી તમારે કેવી શાંતિ નહીં? હું લગ્ન કરીને આવી પછી બધું કામ મેં સંભાળી લીધું. તમારે જીવનમાં કઈ કામ જ કરવાનું ના રહ્યું. મારે રહ્યું ને જીવનમાં પસ્તાવો કરવાનો રહ્યો ને તારા નામનો. ચાલો મમ્મી આજ હું તમને એક સવાલ પૂછું. એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટલી કરે તો 3 સ્ત્રી 1 કલાકમાં કેટલી રોટલી કરે? 3 ભેગી થાય તો આખા ગામની આગા પાછી કરે, એકય રોટલી ના કરે. અરે મમ્મી જો તો કેવા સમાચાર છે. અમદાવાદમાં કમળાએ 18 માણસોનો જીવ લીધો. અર એ કેટલી ખતરનાક બાઈ કહેવાય. મમ્મી હું 16 વર્ષની થઈ ને ત્યારથી મારી હાઈટ વધવાની જ બંધ થઈ ગઈ. ચિંતા શું કામ કરે? જીભડો તો વધે છે ને. મમ્મી આપણે નાના હોય ત્યારે કેવું ગમે તે વિચારતા હોય નહીં? હું એવું વિચારતી હતી કે હું મોટી થઈને ડાયન બનીશ. સારું નસીબવાળી કહેવાય, તારા નાનપણના સપના બધા પૂરા થયા. મમ્મી આ ઘર કેવું નાનું લાગે છે. વિજયન કેવું મોટું ઘર લઈ લે. હા એક વખત આખા ઘરમાં કચરા પોતું તો કર બેટા, પછી નાનું નહીં લાગે. મમ્મી હોળી ગઈ, ધૂળેટી ગઈ, તોય તમે હોળી તો રમ્યા જ નહીં. બારે માસ તું ઘરમાં હોળી તો હરગાવે છે, હું અલગથી ક્યાં રમવા જાઉં? અરે શાકમાં મીઠું કેમ ના નાખ્યું? અરે મમ્મી શાક બળી ગયું તું એટલે. તો શું થયું? અરે ઓલું કહેતા નહીં કે જલેબી નમક ની છીડકતી. મમ્મી દાંતણ કરવાનું મૂકો. હું કહું ને ટૂથપેસ્ટ વાપરો જેમાં લવિંગ, તુલસી, લીમડો, કપૂર, ચંદન બધું હોય. અલી મારે બ્રશ કરવાનો કઈ મોઢામાં હવન નથી કરવાનો. મમ્મી તમારી જેટલી 60 વર્ષની ઉંમરની સ્ત્રીઓને કેટલી કઠણાઈ નહીં? સાસુ યુગ ચાલતો તો વહુ બહેના અને વહુ યુગ ચાલે છે તો સાસુ બહેના. ના તમને આજની વહુ જેટલી આઝાદી મળી કે ના લલિતા પવાર જેવો પાવર મળ્યો. અલે આજે જમવાનું કેમ નહીં બનાવ્યું? મમ્મી પડી ગઈ ને તો લાગી ગયું. ક્યાં પડી ગઈ? શું લાગ્યું? અરે મમ્મી સોફે આડી પડી હતી અને આંખ લાગી ગઈ. મમ્મી જમવાનું તૈયાર કરું છું તો તમારા માટે ખીર લાવું કે રબડી? કેમ ઘરમાં એક જ વાટકો છે? તમારા માટે બેય લાવું છું હો. મમ્મી ઉપવાસ કરવાથી તમારું તન કેટલું હલકું થાય? જેટલું તારું બકવાસ કરવાથી મન હલકું થાય ને એટલું. મમ્મી ડોક્ટરે લોહી ચડાવવાનું કીધું છે પણ કોઈ માણસનું લોહીનું ગ્રુપ મારા ગ્રુપને મેચ નહીં થતું. માણસનું જવા દે, જાનવરનું ચેક કરી જો. માં અને બૈરામાં વધારે અંતર નથી. માં બોલતા શીખવાડે અને બૈરું ચૂપ રહેતા. મમ્મી તમે તો સાવ કેવા છો? ક્યારેય મારી કોઈ વાત માનતા નથી, ક્યારેય મારી સાથે સરખી વાત નથી કરતા. તમે ક્યારેય મારી કોઈ વાતમાં સહેમત નથી થતા. તમને હું શું મૂર્ખ લાગુ છું? બસ આ વાતમાં હું સહેમત છું. મમ્મી આજ માર્કેટ થી આવી, આખું માર્કેટ ફરી પણ આજ ક્યાંય ખાવાનું નસીબ ના થયું. ખબર નહીં આજનો દિવસ કેવો હશે, કોનું મોઢું જોઈ લીધું હશે મેં. તારા રૂમમાં આરીસો છે ને, ઈ કાઢી નાખ, રોજની મગજ મારી જાય. મમ્મી હું દુકાને જાઉં છું તો તમારા માટે કેવી સાડી લાવું? એવી લાવજે કે દેરાણી, જેઠાણી, નણંદ ને બાજુવાળી બધાની બળી જાય. વિજય કુંવારા અને પરણેલા છોકરામાં શું ફેર હોય? અરે કોઈ ફરક ના હોય યાર. કુંવારો છોકરો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં, અને પરણેલો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં. બાકી તાજમહેલ બનાવો એ ફાઇનલ હે. અમે બંને પતિ પત્નીના જોક્સ બનાવીને મૂકીએ છીએ. હવે જેટલા લોકોના લગ્ન થઈ ગયા એમને સાઈડમાં મૂકીએ 2 મિનિટ, પણ જેટલાના લગ્ન નહીં થયા એમને તો લગ્ન પછી જ ખબર પડશે કે આ જોક્સ ખાલી જોક્સ નથી.